રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં 15 માર્ચ 2026ના રોજ એક યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ યોગ શિબિરમાં રાજકોટથી પધારેલા વંદનાબેન જેઓ સૌરાષ્ટ્ર ઝોનના કોર્ડિનેટર છે તે ખાસ હાજર રહ્યા હતા. તેમજ આ યોગ શિબિરમાં નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેન ગજેરા, ઉપપ્રમુખ જિજ્ઞાબેન વ્યાસ તેમજ નગરપાલિકાના સદસ્ય અસ્મિતાબેન સંજયભાઈ મુરાણી તેમજ સહિતના હાજર રહ્યા હતા. તેમજ આ કાર્યક્રમમાં 125થી વધારે યોગ ટ્રેનરો, યોગ સાધકોએ યોગાસન અને પ્રાણાયામ કર્યા હતા. તેમજ આ કાર્યક્રમમાં 2 યોગ ટ્રેનરનું સન્માન કરવામાં આવ્યું હતું. તુષારભાઈ પંડ્યા તેમજ ફાલ્ગુનીબેન પરમારનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં કમલેશભાઈ બરાડ જેઓ ઉપલેટાના યોગ કોચ છે તેમના નેતૃત્વ હેઠળ ખૂબ સરસ રીતે ઉજવવામાં આવ્યો હતો. જેકેસિંહ ગુજરાતી સાથે અર્શી આહિર, ઉપલેટા. નમસ્કાર. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના પ્રાધ્યાપક કમલેશભાઈ બરાડ, યોગ કોચ, ઉપલેટા. આજરોજ તારીખ 15 માર્ચ 2023ના રોજ ઉપલેટા ખાતે એક યોગ શિબિરનું આયોજન કરવામાં આવેલું હતું. આ કાર્યક્રમની અંદર ઉપલેટાના યોગ ટ્રેનરો, યોગ સાધકો અને વિવિધ યોગ કરતા લોકો ભેગા થયા હતા. આ કાર્યક્રમની અંદર મહેમાન તરીકે ઉપલેટા નગરપાલિકાના પ્રમુખ શ્રી વર્ષાબેન ગજેરા તથા ઉપપ્રમુખ શ્રી જિજ્ઞાબેન વ્યાસ તથા નગરપાલિકાના સદસ્ય અસ્મિતાબેન મુરાણી, નિવૃત્ત પ્રાધ્યાપક અને સમાજસેવક શ્રી HP મોરી સાહેબ તથા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સૌરાષ્ટ્ર ઝોન કોર્ડિનેટર શ્રી વંદનાબેન રાજાણી ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન 2 યોગ ટ્રેનરનું સન્માન કરવામાં આવ્યું, શ્રી તુષારભાઈ પંડ્યા તથા શ્રી ફાલ્ગુનીબેન પરમાર. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આ યોગ શિબિરની અંદર આંતરરાષ્ટ્રીય યોગ દિવસને ધ્યાનમાં રાખી અને કોમન યોગા પ્રોટોકોલ મુજબના યોગાસન અને પ્રાણાયામ કરવામાં આવ્યા. તમામ ઉપલેટાની જાહેર જનતાએ આ કાર્યક્રમને ખૂબ હૃદયથી વધાવ્યો. લગભગ 125થી વધારે યોગ સાધકો, યોગ ટ્રેનર અને યોગ પ્રેમીઓ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.